માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે પ્રેરણા અને તેના પ્રકારો. ટાટના અભ્યાસક્રમમાં પ્રેરણા માટે અલગથી જ એક વિભાગ આપવામાં આવ્યો છે, તો તેના જ અનુસંધાને આપણે આજે આ વિડીયો બનાવી રહ્યા છીએ, જેનાથી તમને વધારેમાં વધારે પ્રેરણા અને તેના પ્રકારો વિશે સમજ મળે. તો આપણે વધારે સમય ન લેતા આગળ વધીએ. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે પ્રેરણા વિશે એટલે કે મોટિવેશન, અંગ્રેજીમાં તેને મોટિવેશન કહેવામાં આવે છે, તેના વિશે થોડીક માહિતી મેળવીએ. તો તેનો અર્થ શું થાય છે? તો વ્યક્તિ જે પ્રવૃત્તિ કરે અથવા ક્રિયાશીલ બનાવે તેને જ પ્રેરણા કહે છે. મનોવિજ્ઞાનમાં પ્રેરણા એટલે કે વર્તન માટે પ્રેરનારું આંતરિક બળ. જો પ્રેરણા એ આંતરિક બળ જ છે, તમારે ખાસ યાદ રાખવાનું. પ્રેરણા માટે અંગ્રેજીમાં મોટિવેશન શબ્દ વપરાય છે. હવે અહીંયાથી તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ મોટિવેશન શબ્દ જે અંગ્રેજી ભાષામાં વપરાય છે તે કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો તેનો જવાબ નીચે જ લખ્યો છે કે મોટિવેશન શબ્દ લેટિન ભાષાના મોટમ ધાતુ પરથી આવ્યો હોય એવું ગણાય છે, જેનો અર્થ થાય છે મૂવ, મોટર અને મોશન, જે પ્રવૃત્તિ માટેની ગતિનું સૂચન કરે છે. જો આપણી પાસે બે અલગ અલગ તથ્યો છે, એ બંને તથ્યો આપણે ધ્યાનમાં રાખવાના છે. પહેલું ખાસ ધ્યાન રાખજો, અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે પ્રેરણાને? તો મોટિવેશન. મોટિવેશન શબ્દ કઈ ભાષા પરથી આવ્યો છે? તો લેટિન ભાષા પરથી. લેટિન ભાષાની કઈ ધાતુ પરથી મોટિવેશન શબ્દ આવ્યો હશે? તો મોટમ ધાતુ પરથી. આગળ આપણે જોઈએ તો આ ધોરણ 11ની ચોપડીની અંદર, એટલે કે પાઠ્યપુસ્તક છે મનોવિજ્ઞાનની, તેની અંદર આપ્યું છે, ત્યાંથી આપણે લીધું છે કે પ્રેરણા એટલે જે વર્તનને પ્રેરે તે. તમે જે વર્તન કરો છો તેને અંદરથી જે પ્રેરણા મળે છે કે આ વર્તન તારે કરવું જોઈએ, તેને જ આપણે પ્રેરણા કહીએ છીએ. પ્રેરણા એ જરૂરિયાતોને સંતોષ પ્રાપ્ત કરવા માટે ઉદ્દેશ્યથી ઉદ્ભવતું વર્તન છે. હવે અહીંયાથી યાદ રાખવાનું છે, આપણે આગળ જોયું કે પ્રેરણા માટે મોટિવેશન શબ્દ અંગ્રેજીમાં છે, તે લેટિન ભાષા પરથી છે અને મોટમ ધાતુ પરથી આવ્યો છે. તો પ્રેરણા માટે અંગ્રેજીમાં મોટિવેશન શબ્દ છે. મોટિવેશન શબ્દ લેટિન શબ્દ મૂવર પરથી આવ્યો છે. જો હવે અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, લેટિન ભાષાની કઈ ધાતુ પરથી આવ્યો છે? તો મોટમ ધાતુ પરથી. બટ એવું પૂછાય કે લેટિન કયો શબ્દ છે જેની ઉપરથી તે મોટિવેશન શબ્દ ઉતરી આવ્યો છે? તો મૂવેર શબ્દ છે, તેની ઉપરથી તે ઉતરી આવ્યો છે. મોટિવેશન શબ્દ મોટિવમાંથી બનેલો છે. મોટિવ સાથે જોડાયેલો ક્રિયાપદ મૂવનો અર્થ થાય છે ગતિ કરવી. આમ પ્રેરણા સાથે ગતિ સંકળાયેલી છે. એટલે અહીંયાથી 3 થી 4 પ્રશ્નો તમારે ધ્યાન રાખવાના છે. પહેલું, અંગ્રેજીમાં શું કહેવાય? મોટિવેશન. કઈ ભાષાનો છે? તો લેટિન ભાષાનો. લેટિન ભાષાની કઈ ધાતુ પરથી આવ્યો છે? તો મોટમ ધાતુ પરથી. પરંતુ કયા શબ્દ પરથી આવ્યો છે? તો મૂવેર શબ્દ પરથી. અને ખાસ યાદ રાખવું કે પ્રેરણા કોની સાથે સંકળાયેલી છે? તો ગતિ સાથે સંકળાયેલી છે. પ્રેરિત વર્તનમાં દિશા, જોમ, આગ્રહ, તીવ્રતા, ચોકસાઈ, હેતુલક્ષિતા વગેરે જોવા મળે છે. હવે પ્રેરણાના અલગ અલગ સમાનાર્થી શબ્દો પણ છે. તો પ્રેરણા માટે ઈચ્છા, અભિપ્સા, અભિપ્રેરણ, જરૂરિયાત, ઝંખના, ઉદ્દેશ્ય, ધ્યેય, મહત્વાકાંક્ષા, અભિલાષા, આકાંક્ષા વગેરે શબ્દો વપરાય છે. હવે આપણે પ્રેરણાની વ્યાખ્યા જોઈએ. 3 વ્યાખ્યા છે આપણી પાસે, તેના ઉપરથી જ આપણે પ્રેરણા શું હોય તે સમજી શકીએ છીએ. તો પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપક કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વો કે પરિસ્થિતિ છે. જો ખાસ ધ્યાન રાખજો કે આ પ્રેરણા જે હોય ને તે આંતરિક જ હોય. અને આ વ્યાખ્યા આપી છે જેપી ગિલફર્ડે. બીજી વ્યાખ્યા છે પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતમાંથી ઉદ્ભવતું અને તે જરૂરિયાત સંતોષ થાય તેવા લક્ષ્યો પ્રત્યે અભિમુખ બનેલું વર્તન એટલે પ્રેરણા. આ વ્યાખ્યા સીટી મોર્ગને આપી છે અને એક સૌથી સિમ્પલ અને સારી વ્યાખ્યા છે કે પ્રેરણા નહીં તો વર્તન નહીં. આ વ્યાખ્યા કોની આપી છે? તો ગેરેટે આપી છે. ટૂંકમાં પ્રેરણા એટલે માનવીને કોઈ ધ્યેયની પરિપૂર્ણતા તરફ દોરી જતું આંતરિક બળ યા પરિબળ, તેને આપણે પ્રેરણા કહીએ છીએ. હવે પ્રેરણાનું સ્વરૂપ કેવું છે? તો જો પ્રેરણા સ્ટાર્ટિંગથી કોઈ એને પ્રેરણા નથી કહેતું. ઘણા બધા મનોવૈજ્ઞાનિકે તેને અલગ અલગ નામ આપ્યા, પછી છેલ્લે આપણે પ્રેરણા સુધી પહોંચ્યા છે. તો પ્રેરણાને પ્રારંભમાં મેકડુગલે મૂળ વૃત્તિ તરીકે ઓળખાવ્યો. જે મેકડુગલ નામના મનોવૈજ્ઞાનિક હતા, તેમણે પ્રેરણાને પહેલાં કયું નામ આપ્યું હતું? મૂળ વૃત્તિ. અને મેકડુગલે પ્રારંભમાં 18 જેટલી મૂળ વૃત્તિ દર્શાવી હતી. આ ખાસ યાદ રાખજો કે મેકડુગલે કુલ કેટલી મૂળ વૃત્તિઓ દર્શાવી હતી?
તો 18 મૂળ વૃત્તિઓ દર્શાવી હતી. ત્યારબાદના મનોવૈજ્ઞાનિકોએ જરૂરિયાત શબ્દનો ઉપયોગ કર્યો. મૂળ વૃત્તિ મેકડુગલે આપ્યું, પછી પરિવર્તનો આવતા ગયા, પછીના જે મનોવૈજ્ઞાનિકો આવ્યા તેમણે જરૂરિયાત શબ્દનો ઉપયોગ કર્યો અને વુડવર્થ ઈરણ એટલે કે ડ્રાઈવ શબ્દનો ઉપયોગ કર્યો પ્રેરણા માટે. તો આ પણ પૂછાય છે કે ઈરણ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? તો વુડવર્થે કર્યો હતો. હવે આવે છે પ્રેરણા ચક્ર. જો અહીંયાથી તમારા 1-2 માર્ક્સનો પ્રશ્ન કન્ફર્મ છે કે પ્રેરણાને ચક્રીય કોણે ગણાવી છે? તો સીટી મોર્ગન. પ્રેરણા ચક્ર કોણે આપ્યો છે? તો સીટી મોર્ગન. એટલે ખાસ યાદ રાખજો, પ્રેરણા ચક્ર આપણે સમજીશું. પણ પ્રેરણા ચક્ર પહેલાં તો જે બાજુમાં લખ્યા છે તે આપણે વાંચી લઈએ કે મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગને પ્રેરણાને ચક્રીય ગણી છે. ચક્રીય કેવી રીતે? તમે બાજુમાં આકૃતિ જોઈ શકો છો. આપણે તેને સમજીશું. માનવીના અસ્તિત્વ અને વિકાસ માટે પ્રેરણા ચક્ર મહત્વનું બની રહે છે. હવે આપણે આ આકૃતિને વાંચીએ તો મોર્ગને પ્રેરણાને નીચે મુજબ સમજાવી છે. વ્યક્તિને લક્ષ્ય મેળવવા માટે કાર્ય તરફ ધકેલે તેવી આંતરિક પરિસ્થિતિ એટલે કે પ્રેરણા, લક્ષ્ય મેળવવા માટેની વિવિધ ક્રિયાઓ અને લક્ષ્ય પ્રાપ્તિ. જો હવે તમારે સમજવાનું છે જરૂરિયાતથી કે પહેલાં આપણને જરૂરિયાત ઉદ્ભવે, તેની ઉપરથી આપણે ઈરણ પર પહોંચીએ, પછી તે ઈરણને મેળવવા માટે ઉત્તેજના આવે તો આપણને લક્ષ્ય દેખાવા લાગે, પછી આપણે લક્ષ્યની પ્રાપ્તિ માટે મહેનત કરીએ, લક્ષ્ય પ્રાપ્તિ થઈ જાય તો ઉત્તેજનામાં આપણો ઘટાડો થાય. પરંતુ સીટી મોર્ગન કહે છે કે આ ઘટાડો ફરીથી જરૂરિયાતના રૂપમાં ઉદ્ભવે છે, એટલે કે આ ચક્ર ચાલતું જ રહે છે, રોકાતું નથી. એટલા માટે સીટી મોર્ગને પ્રેરણાને ચક્રીય ગણી છે. આગળ આપણે આને સમજીએ કે માનવી કે પ્રાણીમાં ખોરાકના જરૂરી તત્વોની ઉણપ ઊભી થાય તેને જરૂરિયાત કે પ્રેરક અવસ્થા કહેવામાં આવે છે. જો આ જે આપણે ચક્ર સમજ્યું ને તે જ અહીંયા સમજાવ્યું છે. આ ઉણપથી બેચેની જન્માવે તેના લીધે પ્રાણીને ક્રિયા કરવા માટેનું દબાણ ઊભું થાય છે, જેને લીધે પ્રાણીને ક્રિયા માટેનું દબાણ ઊભું થાય છે, જેને ચાલક બળ અથવા તો ઈચ્છાની અવસ્થા ગણી શકાય છે. આ ચાલક બળને લીધે પ્રાણી ભૂખને સંતોષે તેવા પ્રયત્નો કરે છે અને આવા પ્રયત્નોથી તે ખોરાક પ્રાપ્ત કરે છે. ખોરાક એ લક્ષ્ય છે જેમાંથી ભૂખની જરૂરિયાત સંતોષાય છે અને રાહત અનુભવાય છે. સમય પસાર થતાં ફરી ભૂખ લાગે છે અને પ્રયત્ન કરીને ખોરાક મેળવાય છે. આમ પ્રેરક ચક્ર ચાલ્યા જ કરે છે. આપણે જે ચક્ર સમજ્યું તે આ ચક્રની જ વાત અહીંયા તેમણે પ્રાણીના ઉદાહરણ દ્વારા અને ભૂખના ઉદાહરણ દ્વારા દર્શાવી છે. માનવીના અસ્તિત્વ માટે પ્રેરણા ચક્ર અગત્યનું છે. જૈવિક પ્રેરણાઓ પુનઃ જન્મે છે અને સંતોષાય છે. જો ખાસ યાદ રાખજો, કઈ પ્રેરણા પુનઃ એટલે કે વારંવાર જન્મે છે? તો જે જૈવિક પ્રેરણાઓ હોય છે તેમાં પ્રેરણા ચક્ર અસ્તિત્વ જણાય છે. હવે આપણે પ્રેરણાના પ્રકારો, જો ઘણા અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારો જણાવે છે. આપણે અહીંયા 2 રીતે પ્રકારો રાખ્યા છે. પ્રેરણાના 2 જ પ્રકાર છે એમ તો, કુદરતી પ્રેરણા અને કૃત્રિમ પ્રેરણા. કુદરતી પ્રેરણા એટલે કે આંતરિક પ્રેરણા અને કૃત્રિમ પ્રેરણા એટલે કે બાહ્ય પ્રેરણા. પરંતુ આપણે જે આજે પ્રેરણાના પ્રકાર સમજવાના છે તે નીચેના છે 2 કે શારીરિક પ્રેરણા, જેને જૈવીય પ્રેરણા પણ કહેવામાં આવે છે, અને બીજું છે મનોસામાજિક પ્રેરણા. જો અહીંયાથી એક પ્રશ્ન આવે છે કે પ્રેરણાના કેટલા પ્રકાર? તો 2 જ પ્રકાર. કયા 2 પ્રકાર? મુખ્ય તમારે 2 આ જ ગણવા, શારીરિક પ્રેરણા અને મનોસામાજિક પ્રેરણા. હવે અહીંયાથી એક પ્રશ્ન એવો નીકળે છે કે સામાજિક પ્રેરણાને બીજી કઈ પ્રેરણા તરીકે ઓળખાય છે? તો જૈવીય પ્રેરણા. અથવા તો જૈવીય પ્રેરણાને બીજી કઈ પ્રેરણા દ્વારા ઓળખાય છે? તો શારીરિક પ્રેરણા. તો એમાં પહેલો પ્રકાર છે શારીરિક પ્રેરણા. હવે આ શારીરિક પ્રેરણા એટલે કે જે શરીરની અંદર જે પ્રેરણા ઉદ્ભવે છે તો તે કયા કયા પ્રકારની હોય છે? તો તે 4 પ્રકારની છે: ભૂખ, તરસ, ઊંઘ અને જાતીય વૃત્તિ. તો તેના વિશે આપણે માહિતી મેળવીએ તો ભૂખ એ જન્મજાત પ્રેરણા છે. તરસ પણ જન્મજાત પ્રેરણા છે, કારણ કે આ બંને વિશે આપણે જાણીએ છીએ કે આ બંને વગર આપણે રહી શકતા નથી. ઊંઘ, ભૂખ અને તરસની પ્રેરણા કરતાં પણ ઊંઘની પ્રેરણા વધુ તીવ્ર હોય છે. માણસને પૂરતી ઊંઘ મળવી જોઈએ તો જ તેનું શરીર વ્યવસ્થિત રીતે કામ કરી શકે છે. અને છેલ્લું છે જાતીય વૃત્તિ. એ ખૂબ જ તીવ્ર પ્રેરણા હોવા છતાંય ભૂખ અને તરસની જેમ તેનો તાત્કાલિક રીતે સંતોષ જરૂરી નથી. જાતીય પ્રેરણાનો શરીર રચના સાથે સંબંધ રહેલો છે. એટલે કે આ જે આખો આપણે ટોપિક જોયો છે તે શારીરિક પ્રેરણા છે. હવે જે આવે છે તે છે મનોસામાજિક પ્રેરણા. આની અંદર આપણી પાસે વધારે મુદ્દાઓ છે, કારણ કે આ મહત્વનો ટોપિક પણ છે કે મનોસામાજિક પ્રેરણા કઈ કઈ.
તો આવા પ્રકારની પ્રેરણાઓનો અસંતોષ વ્યક્તિમાં નિષેધક માનસિક અસરો જન્માવે છે. મનોસામાજિક પ્રેરણામાં જિજ્ઞાસા, સ્નેહ અને સંપર્ક, સિદ્ધિ, સંલગ્નતા અને સત્તાનો સમાવેશ થાય છે. તો હવે આ જે નીચેના ટોપિકો છે ને આપણે એક એક કરીને સારી રીતે સમજવાની કોશિશ કરીએ. તો પહેલું આવે છે સિદ્ધિ પ્રેરણા. જો આ તો અલગથી જ એક ટોપિક છે સિદ્ધિ પ્રેરણા, યાદ રાખજો કે આ ખાસ મહત્વનો ટોપિક છે. મેકલેલેન્ડના મત મુજબ જોખમ ખેડનાર, આર્થિક ક્ષેત્રને ઘડનારા સંચાલકો વગેરે સિદ્ધિ પ્રેરણાને કારણે જ કાર્ય કરતા હોય છે. આવા લોકો ધન કે નફાના સ્થાને સિદ્ધિ અને સફળતાની ઈચ્છાથી કાર્ય કરે છે. ઘણા લોકો પૈસા કમાવા માટે કામ કરે છે ને ઘણા લોકો માત્ર સિદ્ધિ કે સફળતા નામ ના મળે તેના માટે કામ કરતા હોય છે અને તેવા લોકોને સિદ્ધિ પ્રેરિત વ્યક્તિઓ આપણે કહીએ છીએ. સિદ્ધિ પ્રેરણા માનવ વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. વ્યવસાયિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર રમતવીરો, વૈજ્ઞાનિકો, કલાકારો અને ઉદ્યોગપતિઓમાં સિદ્ધિની તીવ્ર પ્રેરણા જોવા મળે છે. આ ખાસ યાદ રાખજો. અત્યારે ટેટ 2ની પરીક્ષામાં પણ આ એક એક્ઝામ્પલ હતો કે જે અનિલ અંબાણી છે કે તે બધા છે તે બધાઓની અંદર કયા પ્રકારની પ્રેરણા જોવા મળે છે, તો સિદ્ધિ પ્રેરણા જોવા મળે છે. એટલે આ ખાસ ટોપિક છે, આની પર ખાસ ધ્યાન રાખજો કે જેટલા પણ લોકો છે જેમણે વ્યવસાયિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, રમતવીરો છે, વૈજ્ઞાનિકો છે, કલાકારો છે, ઉદ્યોગપતિઓ છે, તે બધામાં જ સિદ્ધિ પ્રેરણા જે હોય છે તે તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. હવે કેટલાક લક્ષણો છે સિદ્ધિ પ્રેરણા જે ધરાવતા હોય વ્યક્તિઓ તેમના માટે. તો તેમાં પહેલું છે કે તે લોકો સરળ નહીં પણ મુશ્કેલ કાર્યોને પસંદ કરે છે. ઘણા લોકો એવા છે આ કામ ઇઝી છે હું કરી લઉં, પણ ના, સિદ્ધિ પ્રેરિત વ્યક્તિ હોય ને તે મુશ્કેલ કાર્યને સંપૂર્ણ કરીને પોતાને સિદ્ધ કરે છે. બીજું છે બદલાની. હવે બદલો એટલે કે રિવોર્ડ, જેને આપણે કહીએ તમે કંઈ કામ કરો તેના બદલામાં તમને કંઈ જોઈએ તો રિવોર્ડની અપેક્ષા વિના કાર્યની પરિપૂર્ણતા પ્રત્યે ધ્યાન રાખે છે. ફળ શું મળશે તેની કોઈ ચિંતા નથી, બસ તે કાર્યને પૂર્ણ કરવા તરફ તે લોકો ધ્યાન રાખે છે. ત્રીજું છે વ્યક્તિગત જવાબદારીઓને સ્વીકારી લક્ષ્ય તરફ ગતિ કરે છે. એટલે કે આ સિદ્ધિ પ્રેરિત વ્યક્તિઓના જે કંઈક પણ ગુણો કે લક્ષણો છે તે અહીંયા આપણે સમજ્યા છે. આગળ છે કે સિદ્ધિ પ્રેરણાના માપન માટે પ્રત્યક્ષ અભિજ્ઞાન કસોટી થેમેટિક એપ્રિસિએશન ટેસ્ટનો ઉપયોગ થાય છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે ટાટનું પૂરું નામ શું? TAT. તમે જોઈ શકો છો એનું પૂરું નામ આ જ આવે. આપણે જે પરીક્ષા આપવાના છે તે ન આવે. આ ટાટ એટલે કે થેમેટિક એપ્રિસિએશન ટેસ્ટ, જેને ગુજરાતીમાં પ્રત્યક્ષ અભિજ્ઞાન કસોટી કહેવામાં આવે છે. અને આ કસોટીનો ઉપયોગ સિદ્ધિ પ્રેરણાના માપન માટે કરવામાં આવે છે. કે એક વ્યક્તિમાં સિદ્ધિ પ્રેરણા કેટલી છે તેનું માપન કરવું હોય તો આ જે કસોટી છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો આનું નામ અને ફૂલ ફોર્મ યાદ રાખજો ટાટનું. આ કસોટીમાં આપેલા ચિત્રોમાં દર્શાવેલી વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે વિચાર કરી વાર્તા બનાવવાની હોય છે. હવે કસોટી કેવી હોય છે તો એમને કેટલાક ચિત્રો આપી દેવામાં આવે છે અને એ ચિત્રોની અંદર જે પણ દર્શાવ્યું હોય તેના વિશે વાર્તા બનાવવાની હોય. આ વાર્તામાં અર્થઘટન દ્વારા સિદ્ધિ પ્રેરણાનું માપન થાય છે. આગળ બીજું જે આપણે મનોસામાજિક પ્રેરણામાં છે સંલગ્નતાની પ્રેરણા. હવે સંલગ્નતાની પ્રેરણા માનવીય જીવનની મહત્વની પ્રેરણાઓમાંથી એક પ્રેરણા છે. આ પ્રેરણા દ્વારા કુટુંબ અને સમાજની રચના થાય છે, કારણ કે આમાં ઘણા વધારે લોકો સાથે જોડાયેલા હોય છે. આજના યુગમાં ફેસબુક, ટ્વિટર કે વોટ્સઅપનો વધતો વપરાશ પણ આ પ્રેરણાનું જ સૂચન છે. આ પ્રેરણાનું માપન પણ ટાટ દ્વારા જ થઈ શકે છે. જે આપણે આના પહેલાંના સિદ્ધિ પ્રેરણાનું માપન પ્રત્યક્ષ અભિજ્ઞાન કસોટી થેમેટિક એપ્રિસિએશન ટેસ્ટ તેના દ્વારા આપણે સિદ્ધિ પ્રેરણાનું માપન કરી શકીએ છીએ. તો સંલગ્નતાની પ્રેરણાનું માપન પણ તે જ કસોટીથી કરવામાં આવે છે. અને આજના યુગની અંદર આ જે સંલગ્નતાની પ્રેરણા છે તેના માટેના ઉદાહરણ કયા લઈ શકાય તો ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ જેટલા પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે તે બધા જ આની અંદર આવે. આગળ છે સત્તાની પ્રેરણા. તો કોઈ વ્યક્તિ હોય જેને સત્તા જોઈતી હોય તો તે તેના માટે કામ કરતો હોય છે. તો કુટુંબ અને સમાજમાં જેનો મોભો ઊંચો હોય તેની પાસે અન્ય કરતાં વધુ સત્તા હોય છે. સત્તાની પ્રેરણાનું વધુ પ્રમાણ વ્યક્તિને સમાજ કે રાજકારણમાં ઊંચું સ્થાન અપાવે છે, પણ પ્રાપ્ત થયેલ હોદ્દા કે સત્તાનો દુરુપયોગ દ્વારા વ્યક્તિની ભ્રષ્ટ થવાની શક્યતા પણ રહે છે. સત્તાની તીવ્ર પ્રેરણાથી વ્યક્તિ સરમુખત્યાર શાસક પણ બની શકે છે. જેના આપણી પાસે એક્ઝામ્પલ ઘણા બધા ભૂતકાળોમાં થઈ ગયા છે. હિટલર, સદ્દામ હુસેન,
મુસોલિન, આવા ઘણા બધા છે જે સત્તાની પ્રેરણાને કારણે સરમુખત્યારશાહી શાસન ચલાવી ચૂક્યા છે, જેમની અંદર સત્તાની પ્રેરણાની ભૂખ હતી. અને છેલ્લું છે સ્નેહ અને સંપર્કની પ્રેરણા. તો માનવી માટે સ્નેહ અને સંપર્કની જરૂરિયાતનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિ નિકટના સંબંધો માટે તીવ્ર ઈચ્છા ધરાવતો હોય છે. બીજા સાથે હૂંફાળા અને ગાઢ સંબંધો બાંધવાની સહજ પ્રવૃત્તિને સંપર્ક કે સહકારની પ્રેરણા કહેવામાં આવે છે. તો આટલા જે તબક્કાઓ છે તે મનોસામાજિક પ્રેરણાની અંદર આવે છે. તો પ્રેરણાના બે જ પ્રકાર છે. શારીરિક પ્રેરણા, જેની અંદર ભૂખ, તરસ, જાતીય, આ જે પ્રેરણાઓ તે આવે. અને મનોસામાજિક પ્રેરણામાં આપણે જેટલા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે તેટલા મુદ્દાઓનો સમાવેશ મનોસામાજિક પ્રેરણાની અંદર થાય છે. તો મને આશા છે કે તમને આજે આ જે પ્રેરણાવાળો વિષય છે તે સારી રીતે સમજાયો હશે. હવે પ્રેરણાની સાથે એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો જોડાયેલો છે, જરૂરિયાતનો. તેના વિશે એક સિદ્ધાંત એબ્રાહમ મેસ્લોએ આપ્યો છે, જરૂરિયાતનો સિદ્ધાંત. તો એ સિદ્ધાંત આપણે આના પછીના જે લેક્ચર હશે તેની અંદર જોઈશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.